સબસ્ક્રાઇબ કરો એવરીથિંગ ઇન ગુજરાતી ચેનલને અને લેટેસ્ટ અપડેટ મેળવવા માટે બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ચાલુ મહિનાથી તમામ શાળાઓએ કર્મચારીઓને મળતા પગાર અંગેની માહિતીની કોપી એટલે કે પગાર શીટ ઓનલાઈન વેબસાઇટ ઉપરથી પ્રિન્ટ કરવાની રહેશે. વેબસાઇટ પરથી પગાર શીટની ઓનલાઈન કોપી કઈ રીતે પ્રિન્ટ કરવી તે અંગેની માહિતી જાણવા માટે આ વિડીયોને અંત સુધી જોતા રહેજો. તો ચાલો શરૂ કરીએ. સૌપ્રથમ મોઝિલા ફાયરફોક્સ વેબ બ્રાઉઝર ઓપન કરો અને URL વિભાગમાં payroll.orpgujarat.com વેબસાઇટનું નામ ટાઈપ કરી કીબોર્ડ પરથી એન્ટર કી પ્રેસ કરો અથવા ગો બટન પર ક્લિક કરો. થોડી પ્રોસેસ થશે. પ્રોસેસ થઈ ગયા પછી વેબસાઇટનો હોમ પેજ જોવા મળશે, જ્યાંથી સ્કૂલ સાઇન ઇન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી સ્કૂલ લોગિનનો વેબ પેજ જોવા મળશે, જ્યાંથી સૌપ્રથમ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. તમારી શાળા જે ડિસ્ટ્રિક્ટમાં હોય તે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી સ્કૂલમાંથી તમારી જે સ્કૂલ હોય તે સ્કૂલ સિલેક્ટ કરવાની રહેશે. અહીંયા ધ્યાન રાખજો કે તમારી સ્કૂલ કમ્પ્યુટર નંબર પ્રમાણે જોવા મળશે. અહીંયાથી તમારા સ્કૂલનો જે કમ્પ્યુટર નંબર હોય તે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી પાસવર્ડમાં ડિફોલ્ટ પાસવર્ડ તરીકે indextb8 2018 ટાઈપ કરવાનું રહેશે. ત્યાર પછી લોગિન બટન પર ક્લિક કરવાનું રહેશે. થોડી પ્રોસેસ થશે. પ્રોસેસ પતી ગયા પછી સૌપ્રથમ પાસવર્ડ ચેન્જ કરવાનો રહેશે. તેના માટે ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી કરંટ પાસવર્ડમાં ડિફોલ્ટ પાસવર્ડ ટાઈપ કરવાનું છે. ત્યાર પછી ન્યૂ પાસવર્ડ ક્રિએટ કરવાનું છે. ન્યૂ પાસવર્ડ ક્રિએટ કરતી વખતે પાસવર્ડની અંદર સ્મોલ આલ્ફાબેટ, કેપિટલ આલ્ફાબેટ, 0 થી 9 ન્યુમેરિક નંબર તેમજ સ્પેશિયલ સિમ્બોલનો ઉપયોગ કરીને પાસવર્ડ ક્રિએટ કરવાનો રહેશે. ત્યાર પછી ન્યૂ પાસવર્ડ તેમજ કન્ફર્મ ન્યૂ પાસવર્ડમાં સેમ પાસવર્ડ ટાઈપ કર્યા પછી ચેન્જ પાસવર્ડ પર ક્લિક કરો. થોડી પ્રોસેસ થશે. પ્રોસેસ થઈ ગયા પછી તમારી શાળાનું નામ જોવા મળશે. ત્યાર પછી રિપોર્ટ જોવા માટે ડેશબોર્ડ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે. તમે જ્યારે રિપોર્ટ પર ક્લિક કરશો તો તમને અર્નિંગ રિપોર્ટ, ડિડક્શન રિપોર્ટ, બેંક સ્ટેટમેન્ટ રિપોર્ટ, સ્કૂલ વાઇઝ GPF રિપોર્ટ તેમજ સ્કૂલ વાઇઝ EPF રિપોર્ટ જોવા મળશે. કર્મચારીઓનો અર્નિંગ રિપોર્ટ જોવા માટે અર્નિંગ રિપોર્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી જનરેટ અર્નિંગ રિપોર્ટ ડાયલોગ બોક્સ જોવા મળશે, જ્યાંથી સૌપ્રથમ યર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મંથ સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. જ્યારે સબમિટ બટન પર ક્લિક કરવામાં આવશે ત્યારે અર્નિંગ રિપોર્ટ જોવા મળશે, જ્યાં કર્મચારીનો બેઝિક પગાર, DA, HRA તેમજ મેડિકલ અંગેની વિગતો જોવા મળશે. પછી ડિડક્શન રિપોર્ટ જોવા માટે ડિડક્શન રિપોર્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે, જેથી જનરેટ ડિડક્શન રિપોર્ટ ડાયલોગ બોક્સ ઓપન થશે, જ્યાંથી સૌપ્રથમ યર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મંથ સિલેક્ટ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. ડિડક્શન રિપોર્ટમાં કર્મચારીનું કેટલું TDS કપાય છે તેમજ CPF તેમજ GPF કેટલું કપાય છે તે અંગેની માહિતી જોઈ શકાશે. ત્યાર પછી બેંક સ્ટેટમેન્ટ રિપોર્ટ જોવા માટે બેંક સ્ટેટમેન્ટ રિપોર્ટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી જનરેટ બેંક સ્ટેટમેન્ટ રિપોર્ટમાં યર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મંથ સિલેક્ટ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. થોડી પ્રોસેસ થશે. પ્રોસેસ પતી ગયા પછી બેંક સ્ટેટમેન્ટ જોવા મળશે, જે રિપોર્ટમાં કર્મચારીનો ગ્રોસ એમાઉન્ટમાંથી ડિડક્શન કેટલું થયું છે અને કર્મચારીઓને નેટ એમાઉન્ટ કેટલું મળશે તે અંગેની માહિતી જોવા મળશે. ત્યાર પછી જે કર્મચારીઓ GPF પેન્શન સ્કીમ સાથે જોડાયેલા છે તે કર્મચારીઓનો રિપોર્ટ જોવા માટે સ્કૂલ વાઇઝ GPF રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે. GPF રિપોર્ટ ડાયલોગ બોક્સ જોવા મળશે, જ્યાંથી સૌપ્રથમ યર સિલેક્ટ કરવાનું રહેશે. ત્યાર પછી મંથ સિલેક્ટ કરવાનું રહેશે. મંથ સિલેક્ટ કર્યા પછી સબમિટ બટન પર ક્લિક કરો. થોડી પ્રોસેસ થશે. પ્રોસેસ પતી ગયા પછી જે કર્મચારીઓ GPF પેન્શન સાથે જોડાયેલા છે તે કર્મચારીઓનો બેઝિક, DA તેમજ GPF અંગેની માહિતી જોઈ શકાશે. ત્યાર પછી જે કર્મચારીઓ CPF પેન્શન સ્કીમ હેઠળ જોડાયેલા છે તે કર્મચારીઓએ સ્કૂલ વાઇઝ EPF રિપોર્ટ પર ક્લિક કરવાનું રહેશે. ત્યાર પછી મંથ સિલેક્ટ કરીને સબમિટ બટન પર ક્લિક કરવાનું રહેશે. થોડી પ્રોસેસ થશે. પ્રોસેસ પતી ગયા પછી કર્મચારીઓનું બેઝિક તેમજ DAનો સરવાળો થયા પછી કેટલું CPF કપાશે તે અંગેની માહિતી આ રિપોર્ટમાં જોવા મળશે. આ તમામ રિપોર્ટ ડાઉનલોડ તેમજ પ્રિન્ટ કરી શકાશે. ડાઉનલોડ કરવા માટે ફોર ડાઉનલોડ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે અને પ્રિન્ટ કરવા માટે ફોર પ્રિન્ટિંગ ઓપ્શન પર ક્લિક કરીને તમામ રિપોર્ટ પ્રિન્ટ કરી શકાશે. એજ્યુકેશન તેમજ સ્કોલરશિપ અંગેની ઉપયોગી માહિતી મેળવવા માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો.
અને અમારા લેટેસ્ટ વિડીયોના અપડેટ મેળવવા માટે બાજુમાં આપેલ ઘંટી બટનને પણ જરૂરથી પ્રેસ કરજો। આપને જો વિડીયોમાંથી ઉપયોગી માહિતી મળી હોય તો આ વિડીયોને જરૂરથી લાઇક કરજો અને તમારા મિત્રો સાથે આ વિડીયોને જરૂરથી શેર કરજો।